નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ગુરુ દર્શન એટલે શું। તો આપણે ઘણીવાર ગુરુના આશ્રમમાં જતા હોઈએ છીએ, ગુરુના સાનિધ્યમાં જતા હોઈએ છીએ અને ગુરુના દર્શન કરતા હોઈએ છીએ। અને આપણને કોઈ પૂછે કે તમે ક્યાં ગયા હતા, એટલે આપણે જવાબ આપીએ છીએ કે ભાઈ હું ગુરુના દર્શન કરવા ગયો હતો। તો શું ખરેખર આપણે ગુરુના દર્શન કરીએ છીએ? ના, કેમ કે આપણે જ્યારે ગુરુ પાસે જઈએ છીએ એટલે તો પહેલાં તો તેમનું શરીર જોઈએ છીએ, એમના કપડાં જોઈએ છીએ, તે કેવી રીતે ચાલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે બોલે છે, તેમનો ચહેરો કેવો છે, તેમની હાઈટ કેટલી છે, તેમના વાળ કેવા છે, તેમનો આશ્રમ કેવો છે, આ બધું જ આપણે જોઈને પાછા આવીએ છીએ। પરંતુ આપણે ગુરુ દર્શન તો કરતા જ નથી, કેમ કે ગુરુની મૂર્તિ, ગુરુનો ચહેરો એ જ ધ્યાનમાં પ્રવેશ કરાવી દેશે, એટલે જ ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ કહેવાય છે। ભલે તમે તમારા ઘરે 1 કલાક ધ્યાન કરતા હોય અને તમને ધ્યાનની અનુભૂતિ થતી હોય, પરંતુ ગુરુના દર્શન ક્યારે થાય છે? ગુરુ દર્શન ક્યારે કહેવાય છે કે જો તમે ગુરુજીના સાનિધ્યમાં ગુરુના સામે ફક્ત 1 મિનિટ રહો, એટલે જે અનુભૂતિ તમને ઘરે થતી નથી, તેથી વિશેષ ધ્યાન તમને ગુરુજીના સાનિધ્યમાં લાગે છે અને તે ધ્યાન તમને પૂરેપૂરો સંસાર ભૂલાવી દેશે, તમને પૂરેપૂરી વાસનાઓ ભૂલાવી દેશે, જેને આપણે શૂન્યતા પણ કહીએ છીએ। અને ગુરુ પાસે જઈને શૂન્ય થઈ જવું એ જ ગુરુ દર્શન છે, એ જ ગુરુ પ્રસાદી છે અને એ જ ગુરુ કૃપા છે। કેમ કે ગુરુની કૃપાથી જ તમારામાં પ્રકાશ થાય છે, તમારામાં ઉર્જા ઉતરે છે, તમારો અહંકાર તૂટે છે અને અંધકાર મટતો જ તમારા બધા જ પ્રકારના ભય મટી જાય છે, ત્યારે જ ગુરુ દર્શન કહેવાય છે। તો દરેક સેવક એક બલ્બ સમાન હોય છે, કેમ કે તેનામાં રોશની થઈ શકે છે। તો આપણે એક બલ્બ લાવીએ છીએ અને તે બલ્બને પ્રકાશિત કરવા માટે જ્યાં પાવર સપ્લાય થતો હોય તે લાઈન સાથે બલ્બને એક તાર કરવો પડે છે, એટલે કે વાયરનો એક છેડો પાવર સપ્લાય સાથે આપવો પડે છે અને બીજો છેડો બલ્બને આપવો પડે છે, ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે, ત્યારે જ તે લાઈન પાવરવાળી છે, જેમાં પાવરનો ભંડાર ભરેલો છે, તે લાઈનમાંથી સીધો પાવર બલ્બના શરીરમાં પ્રવેશ કરે છે અને બલ્બનો અંધકાર મટી જાય છે, બલ્બ પ્રકાશિત થઈ જાય છે। તો આ જ ગુરુ કૃપા છે। જેમ બલ્બનો પાવર હાઉસમાંથી પાવર મળી રહે છે, એવી જ રીતે ગુરુ પોતે આજ્ઞાચક્રના માલિક હોય છે અને તેમના આજ્ઞાચક્રમાં ભરપૂર પ્રમાણમાં તેજ રોશનીની ઉર્જા ભરેલી હોય છે અને શિષ્ય એક બલ્બ સમાન હોય છે।
તો ગુરુના આજ્ઞાચક્રમાં રહેલી ઉર્જા તમારા સુધી ક્યારે પહોંચે છે કે જ્યારે તમે ગુરુ દર્શને જાઓ, જ્યારે તમે ગુરુ પાસે જાઓ અને તમારી દ્રષ્ટિ ગુરુજીના આજ્ઞાચક્ર ઉપર સ્થિર કરો, ત્રીજા તલ ઉપર સ્થિર કરો, ત્યારે જેમ બલ્બનો અને પાવરનો એક તાર થાય છે અને બલ્બ પ્રકાશિત થઈ જાય છે, એવી જ રીતે તમારો અને ગુરુના ત્રીજા તલનો ત્રાટક દ્વારા તાર એક થઈ જાય છે અને એ જ ઘડીએ ગુરુજીના ત્રીજા તલમાંથી એક શક્તિ, એક પાવર, એક જ્યોતિ ત્રાટક દ્વારા તમારા ત્રીજા તલમાં સપ્લાય થાય છે અને એ જ જ્યોતિ તમારા ત્રીજા તલરૂપી બલ્બને પ્રકાશિત કરી દેશે અને તમારા મન ઉપર કે ચિત્ત ઉપર પડેલો અંધકાર હટાવી દઈને તમને ભયમુક્ત કરીને નિર્ભય અને આનંદિત કરે છે. ત્યારે જ ગુરુના દર્શન કરવા કહેવાય છે અને એ જ પ્રકાશરૂપી ગુરુની કૃપા તમારામાં ઉતરે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.